હેલો ફ્રેન્ડ્સ, હું સાગર મહેતા આપની યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યાર સુધી આપણે આંકડાશાસ્ત્ર વિશે એટલે કે સ્ટેટિસ્ટિક વિશેના વિડીયો અને તેના વિશેની માહિતીઓ જોઈ ગઈ. આજે ફરી એકવાર તમારી સમક્ષ અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ વિષય લઈને આવ્યો છું. મિત્રો, અર્થશાસ્ત્ર વિષય ઘણા વિદ્યાર્થીઓ માટે ઘણો બોરિંગ વિષય સમજીને બેઠા છે, પણ આપણે આ સબ્જેક્ટને એટલો ઇન્ટરેસ્ટિંગ બનાવીશું કે આજ પછી ક્યારેય આ વિષયમાં કંટાળો નહીં આવે. એને લગતી જે કોઈ માહિતીઓ છે, જે કોઈ આંકડાકીય માહિતીઓ છે, આપણે એને ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીશું. આપણી પાસે આજે ચેપ્ટર નંબર 7 વસ્તી એ વિષય ઉપર આજે ચર્ચા કરીશું. આ ચેપ્ટરની અંદર આપણે શરૂઆતમાં જ ખ્યાલ મેળવી લઈએ કે આ ચેપ્ટરમાં આપણે કયા સવાલો વર્તમાન સમયના અભ્યાસક્રમમાં સમાવેશ થતો નથી. તો મિત્રો, એવા છે બે સવાલ. સવાલ નંબર 1, ભારતમાં સ્ત્રી અને પુરુષની વસ્તી, અને સવાલ નંબર 2, વય જૂથ પ્રમાણે ભારતની વસ્તી. આ બંને સવાલ આપણી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષના સમય માટે રદ કરી દેવામાં આવ્યા છે, એટલે આ સવાલો વિશે આપણે માહિતી મેળવવાના નથી. તો મિત્રો, આ ચેપ્ટર વિશેનો પ્રાથમિક પરિચય મેળવી લઈએ. તો સૌ પ્રથમ આ ચેપ્ટર આપણા માટે અભ્યાસક્રમની સાથે સાથે બોર્ડમાં પૂછાય એ માટે પણ સારામાં સારું ગુણભાર ધરાવતું આ એક ચેપ્ટર છે. 10 માર્ક્સનું ચેપ્ટર છે મિત્રો. તો આ 10 માર્ક્સના મહત્વને ધ્યાનમાં રાખીએ તો મિત્રો, બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો સવાલ પૂછાવાની સંભાવના વધુ કહી શકાય, કેમ કે આ ચેપ્ટરનું કુલ ગુણભાર 10 માર્ક્સ જેટલો છે. તો ચલો આજે શરૂ કરીએ ચેપ્ટર નંબર 7 વસ્તી. એક નાની રમૂજી વાત તરીકે જોઈએ તો સસ્તી એટલી વસ્તી. મિત્રો, આજે વસ્તીનો વિષય એ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ વિશ્વના ઘણા દેશ માટે એટલે કે વૈશ્વિક પ્રશ્ન થઈ ગયો છે કે ભાઈ દિવસે ને દિવસે વસ્તીનું પ્રમાણ વધતું જ જાય છે. તો આ ચેપ્ટરની અંદર આપણે બસ એ જ માહિતી જોવાની છે કે ભારત દેશની અંદર વસ્તીમાં જે કોઈ વધારો થઈ રહ્યો છે તેની આંકડાકીય માહિતી દર્શાવી છે. આંકડાકીય માહિતી દ્વારા આપણે સમય પ્રમાણે સમજીશું કે કયા સમયમાં ભારતની વસ્તીમાં કેટલું પ્રમાણ હતું, ઉત્તરોત્તર કેટલો વધારો થયો છે, જેથી સરળતાથી આપણે તુલનાત્મક અભ્યાસ કરી શકીશું કે ભારતની વસ્તી હાલમાં કેટલી છે અને આવનારા સમયમાં તે વધીને કેટલી થઈ શકે છે. આ ચેપ્ટરમાં વસ્તીના આંકડાની સાથે સાથે આપણને વસ્તી સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ છે કે વસ્તીમાં વધારો થવાથી ભારતીય અર્થતંત્ર આજે કઈ કઈ સમસ્યાનો સામનો કરી રહ્યું છે એ વિશેની પણ બધી જ માહિતી આ ચેપ્ટરમાં આપણને વર્ણવવામાં આવેલી છે. મિત્રો, સમસ્યા તો છે, સાથે સાથે તેના ઉપાયો પણ આ ચેપ્ટરમાં દર્શાવ્યા છે કે વસ્તીને નિયંત્રણમાં કરવી હોય. ઘટાડો તો શક્ય નથી, મુશ્કેલ છે, ઘટાડો ન કહી શકે, પરંતુ વસ્તીને નિયંત્રણમાં રાખવાના કેટલાક ઉપાયો પણ આપણને આ ચેપ્ટરમાં સમજાવવામાં આવ્યા છે. એટલે કે વસ્તીને આધારિત જે કોઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓ આપણે ઘટાડી શકીએ. તો ચલો મિત્રો, આજે આપણે આ વસ્તીના આંકડાઓ, વસ્તીની માહિતી, વસ્તીને કારણે ઉદ્ભવતી સમસ્યાઓ અને તેના નિવારણ માટેના આપણી પાસે કયા કયા ઉપાયો છે તે વિશેની સમજૂતી મેળવીએ. મિત્રો, આપણે આખા ચેપ્ટરના મહત્વના જે કોઈ સવાલો છે અથવા પાઠ્યપુસ્તકમાં જે રીતે માહિતી આપી છે એ બધી જ માહિતીને એક સવાલ તરીકે વર્ણવીને આપણે સવાલના જવાબો સમજતા જઈએ. તો આપણા માટે આજનો પહેલો સવાલ, વસ્તીનો અર્થ આપી વસ્તી વિસ્ફોટ વિશે સમજાવો. મિત્રો, સાથે સાથે તમને જણાવતો જ રહીશ કે આવા સવાલો કેટલા માર્ક્સમાં પૂછી શકાય, ક્યારે ક્યારે પૂછવામાં આવ્યા છે, એ બધા વિશે પણ આપણે માહિતી મેળવતા રહીશું. તો સવાલ નંબર 1 આપણને કહે છે વસ્તીનો અર્થ આપી વસ્તી વિસ્ફોટ સમજાવો. તો વસ્તીનો અર્થ આપતા અર્થ પ્રસ્તાવના આપણે જે સમજવું હોય તે સમજી શકીએ. તો વર્તમાન સમયમાં વિશ્વની વસ્તી 7 અબજને પાર કરી ગઈ છે, જ્યારે ભારતની વસ્તી 1.25 અબજે પહોંચવા આવી છે. મિત્રો, 1.25 અબજ એટલે એક આંકડો યાદ રાખજો કે 125 કરોડ. કેટલો આંકડો છે? 125 કરોડ, જે અહીં લખી દેવામાં આવ્યો છે. દેશમાં કુદરતી સંસાધનો ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે કુદરતી સંસાધનોની મદદથી આર્થિક વિકાસ શક્ય બને છે.
અહીં આપણને વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે શું સંબંધ છે તે દર્શાવતી એક બાબત જણાવી છે કે દરેક દેશમાં કુદરતી સંસાધનોનું તો મહત્વ હોય જ છે. આપણા મનમાં પ્રશ્ન થાય કે સર કુદરતી સંસાધનો એટલે શું? તો કે એવા સંસાધનો, એવી અમૂલ્ય મિલકત જે આપણને કુદરત તરફથી મળી છે, જેના નિર્માણમાં માનવીઓનો કોઈ હાથ હોતો નથી, એવી બધી જ સંપત્તિઓ, એવા બધા જ સંસાધનો એ કુદરતી સંસાધનો છે. કારણ કે કુદરતી સંસાધનોની મદદથી આપણા દેશનો આર્થિક વિકાસ શક્ય બને છે. વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે બે બાબતો મહત્વની છે, જેમાં નંબર 1 છે વસ્તી વધતા મર્યાદિત સંસાધનોનો નાશ ઝડપથી થશે, જે લાંબે ગાળે અન્ય પેઢી માટે ખતરો બનશે. જો મિત્રો અહીં કુદરતી સંસાધનોના ઉપયોગ વિશેની બાબતોને જણાવવામાં આવી છે કે વસ્તીમાં જેમ જેમ વધારો થતો જશે તેમ તેમ કુદરતી સંપત્તિઓનો નાશ થતો જવાનો. પર્વતો છે, નદીઓ છે, જળાશયો છે, આ બધાને આજે નુકસાન થવા લાગ્યું છે. એ બધા વિશે આપણે સારી રીતે જાણીએ છીએ. જે લાંબે ગાળે ભાવિ પેઢી માટે ખતરો બનશે, એટલે કે ભાવિ પેઢી આવા કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી શકવાની નથી, અથવા આવી પેઢીઓ માટે આ સંસાધનો ખૂબ મુશ્કેલીથી પ્રાપ્ત થશે એવું કહી શકાય. અને બીજું એક બાબત એ છે કે ઓછી કેળવાયેલી વસ્તી વધવાથી કુદરતી સંપત્તિનું મહત્વ, તેનો ઉપયોગ, મહત્તમ ઉપયોગ થઈ શકવાનો નથી, જેથી આર્થિક વિકાસમાં અવરોધ ઊભો થાય છે. કે મિત્રો આપણા દેશનો આર્થિક વિકાસ એ કુદરતી સંસાધનોને આભારી છે એવું આપણે જાણીએ છીએ કે કુદરત તરફથી જે કોઈ ખનિજો મળે છે, પેદાશો મળે છે, તેનાથી આપણું અર્થતંત્ર સતત ગતિશીલ રહે છે. અહીં આપણને બીજી બાબત એવું સમજાવે છે કે ઓછી કેળવાયેલી વસ્તી આપણે કહી શકાય કે ભાઈ જેમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, થોડું અભણ છે, ગ્રામીણ વસ્તીઓ છે, નીચાણ વિસ્તારવાળા વસ્તીઓમાં જે લોકો રહે છે, આવા લોકો પાસે શિક્ષણનો અભાવ જોવા મળે છે. શિક્ષણના અભાવને કારણે વસ્તી કેવી જોવા મળે? ઓછી કેળવાયેલી. આવી ઓછી કેળવાયેલી વસ્તી એ કુદરતી સંપત્તિનું મહત્વ સમજી શકતી નથી, એનો યોગ્ય ઉપયોગ ક્યારે કરી શકતી નથી, જેથી આર્થિક વિકાસમાં શું ઊભો થવાનો છે? અવરોધ. આમ દેશના અર્થતંત્રમાં વસ્તીનો અભ્યાસ કરવો ખૂબ અવશ્ય બને છે કે જો વસ્તીના અભ્યાસ દ્વારા આપણે તેની સાથે સંકળાયેલી જે કોઈ સમસ્યાઓ છે તેને સારી રીતે સમજી શકીશું, તેના નિવારણ માટેના ઉપાયો સૂચવી શકીશું અને વસ્તીને નિયંત્રણમાં લાવી શકાય તે માટેના પણ ઉપાયો આપણે જાણી શકીશું. મિત્રો બોર્ડમાં ઘણીવાર પૂછાય એવી એક વ્યાખ્યા છે કે વસ્તી વિસ્ફોટ એટલે શું? જો અહીં સ્પષ્ટ પ્રમાણમાં દર્શાવી દીધી છે આપણે વસ્તી વિસ્ફોટ કોને કહી શકાય, તો આ વ્યાખ્યા સમજીએ. સૌથી સહેલી છે મિત્રો, જો ધ્યાન આપ્યા. ભારતમાં મૃત્યુ દર ઝડપથી ઘટવાની સાથે જન્મ દર ઝડપથી ન ઘટવાથી ચોખ્ખો વસ્તી વધારો ઊંચા દરે થયો છે, જેને આપણે શું કહી શકાય? વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખી શકીએ. એટલે જો વ્યાખ્યા ફરી એકવાર સમજીએ કે ભારતમાં મૃત્યુ દર ઝડપથી ઘટવાની સાથે, આજે ભારત દેશની વાત કરીએ તો નવી રસીઓની શોધ થઈ ગઈ છે, નવી ટેકનોલોજીની શોધ થઈ ગઈ છે. આરોગ્ય ક્ષેત્ર આજે પોતાના આધુનિકીકરણ દ્વારા ઘણું આગળ નીકળી ગયું છે, જેથી દેશમાં મૃત્યુ થતા લોકોની સંખ્યામાં સતત ઘટાડો થઈ ગયો છે. મિત્રો આ એક સારી બાબત કહેવાય કે દેશમાં મૃત્યુ દર આજે ઘટવા લાગ્યો છે, જો લોકોનું જીવન ધોરણ સુધરવા લાગ્યું છે. પરંતુ સાથે સાથે જન્મ દરમાં જોઈએ એટલો કોઈ ઘટાડો થયો નથી. દેશમાં આવી પરિસ્થિતિને કારણે વસ્તીમાં ચોખ્ખો વધારો થયેલો દેખાય છે. એ પણ કેવો મિત્રો? ઊંચા દરે જોવા મળે છે, જેનું પરિણામ વસ્તી વિસ્ફોટ, વસ્તી વધારો નહીં પરંતુ વસ્તી વિસ્ફોટ થઈ ગયો છે. જેમ પહેલાના સમયમાં કહેવાય તો કે ભાઈ વસ્તીમાં વધારો થાય છે એટલે વસ્તી વધારો સ્વરૂપ હતું, પરંતુ વર્તમાન સમયમાં વસ્તી એટલી ઝડપથી વધી રહી છે કે વસ્તી વધારો શબ્દ પણ એના માટે ઓછો પડવા લાગ્યો છે, જેથી નવું નામ આપી દેવામાં આવ્યું વસ્તી વિસ્ફોટ, કે લોકો એક વિસ્ફોટની જેમ લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે આજે. એટલે આ વ્યાખ્યાને આપણે ફરી એકવાર યાદ કરીએ કે ભારતમાં મિત્રો સાથે મારી સાથે તમારે પણ રિમાઇન્ડ કરતા જ રહેવાનું છે, મનમાં ને મનમાં બોલતા જ રહેવાનું છે. ભારતમાં મૃત્યુ દર ઝડપથી ઘટવાની સાથે જન્મ દર ઝડપથી ન ઘટવાથી ચોખ્ખો વસ્તી વધારો કેવા દરે થયો છે? તો કે ઊંચા દરે થયો
છે, જેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવશે? એકદમ સરળ વ્યાખ્યા છે. મૃત્યુદર ઝડપથી ઘટવાની સાથે જન્મદર ઝડપથી ઘટ્યો ન હોવાથી શું થયું છે? ચોખ્ખો વસ્તી વધારો, એ પણ કેવા દરે? ઊંચા દરે થયો છે, જેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો એક માર્ક્સમાં કેટલીક વાર માહિતી પૂછાય છે, એ છે વસ્તીની અનેકવિધ સમસ્યાઓ પૈકી એક મોટી અને મહત્વની સમસ્યા એ છે વસ્તી વધારો. આજે વિશ્વમાં ઘણી બધી સમસ્યાઓ છે. આ બધી જ સમસ્યાઓમાંથી એક મહત્વની જો કોઈ સમસ્યા હોય તો એ છે વસ્તી વધારાની સમસ્યા. ભારતમાં 1931 થી 2011 સુધી વસ્તીમાં સતત વધારો જ થયો છે. એટલે કે એક આંકડાકીય માહિતી દ્વારા જો આપણે તુલનાત્મક અભ્યાસ કરીએ, મિત્રો આખા ચેપ્ટરમાં આપણે બસ આ રીતે તુલનાત્મક અભ્યાસ જ દર્શાવવાનો છે કે કયા સમયમાં વસ્તી કેટલી હતી અને ત્યાર પછીના સમયમાં વસ્તી કેટલી હતી. તો અહીં એક નાની અમસ્તી માહિતી આપી છે કે વર્ષ 1951માં વસ્તી 36.1 કરોડ જેટલી હતી. મિત્રો આ બધા ટૂંકા સવાલ છે, હા, આ બધા ખાસ યાદ રાખવાના છે આપણે. જ્યારે 2011માં આ વસ્તીનું પ્રમાણ વધીને કેટલું થઈ ગયું છે? 121.02 કરોડ જેટલું થઈ ગયું છે. એટલે આ આંકડાઓ પણ તમારે મનમાં ને મનમાં હમણાંથી જ યાદ રાખવાની કોશિશ શરૂ કરી દેવાની છે. ચેપ્ટર પૂરું થવાની રાહ જોવાની નથી. જે માહિતી હું તમને કહેતો જાઉં છું એ બધી જ માહિતી તમારે નોટ ડાઉન પણ કરતા રહેવાનું છે મિત્રો. 1951માં 36.1 કરોડ ભારતની વસ્તી હતી, જ્યારે 2011માં આ વસ્તી વધીને કેટલી થઈ ગઈ છે? 121.02 કરોડ. આ 60 વર્ષમાં ભારતની વસ્તીમાં 85.7 કરોડનો વધારો થયેલો છે મિત્રો. આ પણ એક ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે આપણે માટે કે કેટલી વસ્તીમાં વધારો થયો છે, તો કે 85.7 કરોડનો વધારો થયેલો છે. ભારતમાં સરેરાશ વસ્તી વૃદ્ધિનો દર 2.5%ની આસપાસ રહેલો જોવા મળે છે. સરેરાશ વસ્તી વૃદ્ધિનો દર એટલે કે એવરેજ આટલા પ્રમાણમાં તો વસ્તી વધી જ રહી છે. આમ વધુ વસ્તી અને વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે વસ્તીમાં ખાસ કરીને 1970 પછી જે ઝડપથી વધારો થયો છે તેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ વ્યાખ્યા પણ તમારે યાદ રાખવી હોય તો રાખી શકો, પણ આપણને જ્યારે પણ ટૂંકા સવાલમાં કોઈ વ્યાખ્યા પૂછાય કે વસ્તી વિસ્ફોટ એટલે શું, તો હમણાં આપણે અગાઉ જો એ વ્યાખ્યા જોઈ ગયા, એ વ્યાખ્યા આપણે યાદ રાખીશું. સહેલી પણ છે, સરળ પણ છે અને સરળતાથી આપણને યાદ રહી જાય તેવી પણ છે. આ થયો આપણો સવાલ નંબર 1, વસ્તીનો અર્થ અને વસ્તી વિસ્ફોટ વિશેની સમજૂતી જોઈ ગયા. હવે આપણે જોઈએ સવાલ નંબર 2, ભારતમાં વસ્તીના વલણો સમજાવો. ભારતમાં વસ્તીના વલણો વિશે એટલે કે જુદા જુદા સમયગાળામાં વસ્તીનું પ્રમાણ કેટલું હતું તે વિશેની માહિતી જોઈએ. તો વસ્તીના વલણો કોને કહી શકાય, આવી એક વ્યાખ્યા પણ ઘણીવાર પૂછાતી હોય છે. તો વ્યાખ્યા સમજીએ તો કે વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિનો દર, જન્મ દર, મૃત્યુ દર, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી તેમજ સ્ત્રી પુરુષના પ્રમાણને લગતી આંકડાકીય માહિતી મેળવવી અને તેનું અર્થઘટન કરવું. પહેલી વાર તો આ વ્યાખ્યા જોઈ હોય એટલે મિત્ર આપણને એમ થાય કે સર આટલી અઘરી વ્યાખ્યા મને કેમ યાદ રાખવી. તો કઈ વાંધો નહીં, આપણે એના કેટલાક જુદા જુદા ભાગ પાડી દઈએ. સૌથી પહેલા યાદ રાખીશું વસ્તીનું કદ, પછી છે વસ્તી વૃદ્ધિનો દર, જન્મ દર, મૃત્યુ દર, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી, આવી રીતે ભાગ પાડતા જઈએ. અને પછી છે સ્ત્રી પુરુષનું પ્રમાણ. આ બધી જ માહિતીઓ આપણે પહેલા એકવાર રિમાઇન્ડ કરાવતા જઈએ, યાદ કરવાની કોશિશ કરતા જઈએ. પહેલું છે વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિનો દર, જન્મ દર, મૃત્યુ દર, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી અને સ્ત્રી પુરુષનું પ્રમાણ. આ બધાને લગતી આંકડાકીય માહિતીઓને મેળવવાની અને તેનું અર્થઘટન કરવું એટલે વસ્તીના વલણો. યાદ રહેશે? ફરી એકવાર તમારા માટે આ વ્યાખ્યાને ફરી પાછી સમજીએ. શું કહે છે માહિતી? વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિનો દર, જન્મ દર, મૃત્યુ દર, ગ્રામીણ વસ્તી, શહેરી વસ્તી તેમજ સ્ત્રી પુરુષના પ્રમાણને લગતી આંકડાકીય માહિતીઓ મેળવવી અને તેનું અર્થઘટન કરવું. યાદ રહેશે? આશા રાખું છું કે સારી રીતે તમે સમજી રહ્યા હશો. આગળ, ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત 1871માં જમશેદજી ટાટાએ કરી હતી. મિત્રો આ જે માહિતી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે તે તમને હાઇલાઇટ કરીને બતાવતો જ જઈશ કે કેટલીક વાર આવી બધી માહિતીઓ એક માર્ક્સના MCQમાં પૂછાતી હોય છે આપણને. શું કહે છે? ખાસ યાદ રાખજો, ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 1871માં. 1971 ને યાદ રાખવાની, 1871માં કોણે કરી હતી?
તો કે જમશેદજી ટાટાએ કરી હતી. ભારતમાં વ્યવસ્થિત વસ્તી ગણતરીની શરૂઆત ક્યારે થઈ? તો કે 1891માં થઈ હતી. આ કેટલીક વાર કન્ફ્યુઝિંગ વાળો પોઈન્ટ આવે કે પ્રથમ વસ્તી ગણતરી અને વ્યવસ્થિત વસ્તી ગણતરી, એ તમને સવાલમાં ક્લેરિફાય કરેલું જ હશે, એટલે એ પ્રમાણે યાદ રાખીશું. તો કે સૌ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત 1871માં જમશેદજી ટાટાએ કરી હતી અને ભારતમાં વ્યવસ્થિત વસ્તી ગણતરીની શરૂઆત 1891માં થઈ હતી. ભારતમાં 1891 પછી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. કેટલા વર્ષે વસ્તી ગણતરી થાય છે મિત્રો? દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. એટલે કે ભારતમાં વર્તમાન સમયની વાત કરીએ તો 2011માં જ્યારે વસ્તી ગણતરી થઈ હતી, હવે ફરી પાછી વસ્તી ગણતરી ક્યારે થશે? તો કે 2021માં વસ્તી ગણતરી થશે, જે હવે ટૂંક સમયમાં આવી રહ્યો છે. આગળ, સ્વતંત્રતા પછી પહેલું વસ્તી ગણતરીનું પત્રક 1951માં તૈયાર થયું હતું. મિત્રો, આવા સવાલ પણ કેટલી વાર આપણને પૂછી શકાય. સ્વતંત્રતા પછી એટલે કે 1947માં ભારત દેશ આઝાદ થયો પછી ભારતની વસ્તીનું એક વ્યવસ્થિત ગણતરી પત્રક તો કે 1951માં તૈયાર થયું હતું. આ જ સવાલને અંતર્ગત આપણે આ વલણોની અંદર જે માહિતી છે તે માહિતી સમજતા જઈએ. આ વલણોની અંદર સ્ત્રી પુરુષના પ્રમાણ વિશેની પણ વાત કરવામાં આવી છે, પરંતુ અભ્યાસક્રમમાં ન હોવાથી આપણે તે સવાલ થોડો સ્કીપ કરી દઈશું, થોડા આગળ વધી જઈશું. વસ્તીના વલણોના સંદર્ભમાં જોઈએ તો સૌથી પહેલું વલણ જોઈએ ભારતમાં વસ્તીનું કદ અને તેનો વૃદ્ધિ દર. સૌથી પહેલા તો કે વસ્તીનું કદ કોને કહી શકાય તેના વિશેની માહિતી સમજીએ તો કે જુદા જુદા વર્ષો દરમિયાન ભારતની કુલ વસ્તી અથવા તેનું પ્રમાણ એ વસ્તીનું કદ કહેવાય. એટલે કે જુદા જુદા વર્ષો દરમિયાન ભારતમાં જે કઈ કુલ વસ્તી છે અથવા તો તેનું જે પ્રમાણ છે તે આપણા માટે શું બનશે? વસ્તીનું કદ. આ વસ્તીના કદને સમજવા માટે જુદા જુદા સમયગાળા દરમિયાન ભારતમાં જે વસ્તીનો દર રહ્યો છે, વસ્તીનું જે પ્રમાણ રહ્યું છે, એના વિશે પણ આપણે માહિતી મેળવતા જઈએ. વૃદ્ધિ દર કોને કહી શકાય? તો કે વસ્તીમાં થતો સતત ટકાવારી વધારો એટલે વૃદ્ધિ દર. આપણે ઘણીવાર અગાઉ પણ શબ્દ વાપરી ગયા કે ભાઈ વસ્તીમાં થતો વધારો, વસ્તીનો વૃદ્ધિ દર. તો કે વૃદ્ધિ દર કોને કહી શકાય? તો કે વસ્તીમાં થતો સતત ટકાવારી વધારો એટલે વૃદ્ધિ દર. આ માહિતી વર્ષ વસ્તી કરોડમાં છે અને તેનો વૃદ્ધિ દર વાર્ષિક વૃદ્ધિ દર આપેલો છે. હા મિત્રો, તમારા મનમાં એવા પ્રશ્ન થતા હશે કે સર આટલા બધા આંકડા આપણને યાદ રાખવાના છે? તો કે હા, યાદ રાખવા પડશે, શક્ય એટલા યાદ રાખવા પડશે. વારે વારે આને રિમાઇન્ડ કરતા જશો તો ચોક્કસપણે તમને આ બધા આંકડાઓ યાદ રહી જશે. બધા જ આંકડાઓ સમજતા જઈએ તો કે વર્ષ 1901માં 23.8 કરોડની ભારતની વસ્તી હતી, ત્યારે વૃદ્ધિ દર +0.08. પ્લસ એટલા માટે કરેલું છે કે ભાઈ આ વધારો બતાવે છે, ઉમેરાયું છે 1911માં. એટલે તે પછીના 10 વર્ષમાં આ વસ્તી વધીને 25.2 કરોડ જેટલી થઈ હતી. એટલે વાર્ષિક વૃદ્ધિ દર એનો 0.57%. ત્યારબાદ 1921માં આ માહિતી ખાસ મિત્રો યાદ રાખીશું. 1921માં ભારતમાં પહેલી વાર વસ્તીમાં ઘટાડો દેખાયો. 25.2 1911માં હતી, તે ઘટીને 25.1 થઈ ગઈ. જો બાજુમાં આપણે જણાવેલું છે કે ઘટાડો થયો છે, -0.03. એટલે કે વસ્તી વૃદ્ધિ દર જે હતો, વધારો હતો, તેમાં ઘટાડો દેખાયો છે. અને બાજુમાં આપણે જો એક શબ્દ લખ્યો છે જે છે મહાન વિભાજક વર્ષ. દેખાય છે આ શબ્દ મહાન વિભાજક વર્ષ શું છે તેના વિશે પણ આપણે આની પછી હજી ચર્ચા કરવાના છીએ, સમજીશું જ. 1931માં વસ્તી વધીને થઈ 27.9 કરોડ, જેમાં 1.04 જેટલો વૃદ્ધિ દર થયો. 1941માં 31.9, 1951માં 36.1. મિત્રો, હમણાં આપણે અગાઉ જ આના વિશે એક ટૂંકી માહિતી જોઈ ગયા. 1951માં કેટલી વસ્તી હતી ભારતની? 36.1 કરોડ. 1961માં ફરી પાછી વધીને થઈ 43.9. 1971માં 54.8, જ્યારે વૃદ્ધિ દર થયો 2.20. 1981માં 68.3, ફરી પાછો વૃદ્ધિ દર વધીને થયો 2.22. 1991માં 84.6 કરોડની વસ્તી સાથે વૃદ્ધિ દર હતો 2.16% જેટલો. 2001માં 102.9, વૃદ્ધિ દર 1.97, અને 2011માં 121.02, જે વૃદ્ધિ દર વધીને 1.64%ની આસપાસ રહ્યો હતો. મિત્રો, આંકડાકીય માહિતી પર થોડું ભારણ આપી
વિશ્લેષણની ઊંડાણપૂર્વક જઈએ તો 1921 પહેલા જો વૃદ્ધિ દર જોવામાં આવે ને તો 1% પણ અંદર હતો. 1931 થી 1961 દરમિયાન આ દર 1% આસપાસ રહ્યો. 1971 પછી તો આ દર સતત વધતો ગયો. 2.20, 2.22, 2.16 ની આસપાસ દેખાય છે અને ફરી પાછો 2001 પછી ભારત દેશમાં શિક્ષણના પ્રમાણમાં, નવી ટેકનોલોજીના પ્રમાણમાં ફેરફારો અને સુધારાઓ થતા ગયા. લોકો વસ્તીનું મહત્વ સમજતા ગયા, તેના કારણે ઉદ્ભવતી સમસ્યાઓને સમજતા ગયા, જેને કારણે હવે આ વૃદ્ધિ દર ધીરે ધીરે ઘટવા લાગ્યો છે. મહત્વનો પોઈન્ટ આપણા માટે છે 1921 જે કોઈ વસ્તીમાં ઘટાડો થયો છે તેની પાછળનું કારણ શું છે તે વિશે આપણે માહિતી જોઈએ. તો આ આંકડાકીય માહિતીનું આપણે થોડું વિશ્લેષણ કર્યું છે. તો એ વિશ્લેષણ પર જઈએ. વિશ્લેષણ નંબર 1, 1901 થી 1921 સુધીના સમયગાળામાં વસ્તીમાં થયેલ વધારો ધીમો હતો. હમણાં જ આપણે જોઈ ગયા કે એ વધારો 1% થી પણ અંદર હતો. વસ્તીમાં થયેલા ઘટાડાનું મુખ્ય કારણ તો કે 1% ની પણ અંદર હોવાનું કારણ શું હતું? તો કે મૃત્યુદરમાં થયેલ વધારો હતો. કે તે સમયે જન્મનારા લોકોનું પ્રમાણ ઊંચું તો હતું, સાથે સાથે મૃત્યુ પામનારા લોકોનું પણ પ્રમાણ વધારે હતું. એટલે ઇન બિટવીન જોઈએ તો સામે વસ્તીનું પ્રમાણ સરખું જ થઈ જતું. જન્મ પણ એટલા જ વધારે લેતા, પરંતુ સામે મૃત્યુ પણ એટલા જ થતા. હવે આપણને મિત્રો પ્રશ્ન થાય કે સર મૃત્યુનું પ્રમાણ પણ એ સમયે વધારે હતું, મતલબ શું? તો કે તે સમયે વારંવાર પડતા દુકાળ, વિવિધ રોગોનું ઊંચું પ્રમાણ જેવા કે પ્લેગ, ક્ષય, કોલેરા, મેલેરિયા વગેરેના કારણે મૃત્યુ દર ખૂબ ઊંચો રહેતો. તો તે સમયે આવી બધી રોગો સામે લડવા માટેની જે રસીઓ હતી તેની શોધ થઈ હતી નહીં, જેને કારણે મૃત્યુદરનું પ્રમાણ પણ એટલું જ વધારે જોવા મળતું. બીજો પોઈન્ટ, 1921ના વર્ષને બાદ કર્યા પછી દરેક વર્ષમાં ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો જ રહ્યો છે. એટલે કે 1921નું વર્ષ એક જો બાકાત કરી દઈએ તો બાકીના તમામે તમામ વર્ષમાં વસ્તી વધી જ છે. માત્ર એક 1921નું જ વર્ષ એવું છે મિત્રો કે જેમાં વસ્તીમાં ઘટાડો થયો છે, વસ્તી વૃદ્ધિનો દર ઘટ્યો છે. આથી વસ્તી વધારાની દ્રષ્ટિએ 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ મુદ્દાને ખાસ યાદ રાખીશું. એમસીક્યુમાં પણ પૂછાય છે, ટૂંકા સવાલમાં પણ પૂછાય છે કે 1921ના વર્ષને બાદ કર્યા પછીના દરેક વર્ષમાં વસ્તીમાં શું થયો છે? વધારો જ થયો છે. માત્ર 1921ના વર્ષમાં જ વસ્તીમાં ઘટાડો નોંધાયો છે. માટે વસ્તી વધારાની દ્રષ્ટિએ 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો એમસીક્યુ પણ પૂછાઈ શકાય. આમાં 1 માર્ક્સનો સવાલ પણ પૂછી શકાય કે કયા વર્ષને મહાન વિભાજક વર્ષ કહેવાય છે, અથવા 1921ના વર્ષને કયા બીજા નામે ઓળખવામાં આવે છે. 2 માર્ક્સનો સવાલ પણ પૂછી શકાય કે 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ શા માટે કહેવામાં આવે છે. તો એ સવાલનો જવાબ તમને આટલી માહિતી પરથી સરળતાથી મળી રહેશે. આપણે જે કોઈ આંકડાકીય માહિતી જોઈ ગયા એ આંકડાકીય માહિતી પરથી એક આલેખની રચના કરી છે, જેથી આપણે સમજી શકીએ કે આલેખના પ્રમાણ દ્વારા આપણે આંકડાકીય માહિતીનું સરળતાથી તુલનાત્મક અભ્યાસ શક્ય બનાવી શકીએ છીએ. આવું આપણે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2માં શીખી ગયા છે કે આલેખનું મહત્વ શું છે. તો વર્ષ 2018માં જો ભારતની વસ્તી જોઈએ તો લગભગ 134 કરોડ. આ માત્ર સામાન્ય જ્ઞાન માટેની વસ્તુ કીધી તમને સર કે વર્ષ 2018માં ભારતની વસ્તી કેટલી હતી? તો લગભગ 134 કરોડની આસપાસ હતી, પરંતુ હમણાં તો કંઈક વધારે પ્રમાણ જોવા મળે છે. આંકડાકીય માહિતી વસ્તી વિશે જોવી હોય તો આપણે ઓનલાઈન પણ જોઈ શકીએ છીએ. લાઈવ આપણને વસ્તી પોપ્યુલેશનના આંકડાઓ આપણને મળે છે. સેકન્ડે કેટલી વસ્તી વધી રહી છે તે પણ આપણે જાણી શકીએ છીએ. સૌપ્રથમ તો કે એક ગ્રાફ દ્વારા આપણે આકૃતિ સમજીએ તો કે એક્સ અક્ષ ઉપર વર્ષ લેવામાં આવ્યા છે અને વાય અક્ષ ઉપર વસ્તી કરોડમાં દર્શાવવામાં આવી છે. આપેલી માહિતી આપણે 1951 થી 2011 સુધીની જ લીધી છે. જ્યારે આ સવાલ પૂછાય ત્યારે આપણે આ વસ્તીની માહિતી આંકડા અને ગ્રાફ દ્વારા સમજાવવી જરૂરી છે. એક્સ અક્ષ પર વર્ષ, વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 10 કરોડ વસ્તીને લેવામાં આવી છે. જે પ્રમાણે માહિતી છે આંકડાકીય તે પ્રમાણે આખો ગ્રાફ તૈયાર થયેલો છે. મિત્રો આપણે સમજૂતીમાં આગળ વધીએ. સમજૂતી નંબર 3, 1951માં ભારતમાં આયોજનનો આરંભ થયો.
તો આપણે જાણીએ છીએ કે 1951થી ભારતમાં પંચવર્ષીય યોજનાની શરૂઆત થઈ, આયોજન પંચની શરૂઆત થઈ. ત્યારે ભારતની વસ્તી આપણે અગાઉ જ સમજી ગયા છે મિત્રો કેટલી હતી, તો કે 36.1 કરોડ જેટલી હતી, જે પછીના 5 દશકામાં, 5 દશકા એટલે કે 10 વર્ષના 5 ભાગ 50 વર્ષ એટલે કે 2001માં 102.9 કરોડ જેટલી વસ્તી થઈ ગઈ. એટલે એક રીતે જોઈએ ને તો મિત્રો આ 50 વર્ષમાં ભારતમાં વસ્તીમાં કેટલો વધારો થયો છે, તો કે 66.6 કરોડનો વધારો થયો છે. કેટલો વધારો થયો? 66.6 કરોડનો વધારો થયો છે મિત્રો. આવી બધી માહિતી પણ ઘણીવાર આપણને પરીક્ષામાં પૂછાઈ શકે કે વર્ષ 1951 થી 2001ના સમયમાં ભારતમાં વસ્તીમાં કેટલો વધારો થયો. તો કેટલો વધારો હશે? તો કે 66.6 કરોડનો વધારો નોંધાયો. ચોથો પોઈન્ટ, વર્તમાન સમયમાં ભારતમાં વાર્ષિક વસ્તી વૃદ્ધિ વધારો 1.70 કરોડ એટલે કે 170 લાખ જેટલો છે. એટલે કે ભારતમાં દર વર્ષે 170 લાખ લગભગ 1.70 કરોડ લોકોનો જન્મ થાય છે. એટલી વસ્તી વધે છે. એક જાણકારી માટે અથવા તો એક સામાન્ય જ્ઞાનની વાત કરીએ તો મિત્રો આટલી વસ્તી એટલે કે 1.70 કરોડ વસ્તી ઓસ્ટ્રેલિયા ખંડની છે. કોની છે? હા, તમે જે સાંભળ્યું તે સાચું સાંભળ્યું, ઓસ્ટ્રેલિયા ખંડની છે. એટલે કે એક ઓસ્ટ્રેલિયા ખંડ દર વર્ષે ભારતમાં ઉમેરાય છે. એટલી વસ્તી છે ભારતની. પાંચમો પોઈન્ટ, વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ખબર જ છે તમને લોકોને પણ. સાચો જવાબ છે ચીન છે, જ્યારે ભારત બીજા ક્રમે આવે છે. 2011માં એક અહેવાલ મુજબ જોઈએ, વસ્તીનો એક અહેવાલ મુજબ, તો ચીનની વસ્તી 134.10 કરોડ જેટલી હતી. 2011ના વસ્તી ગણતરીના એક અહેવાલ મુજબ 2011 થી 2025ના સમયગાળામાં ભારતની વસ્તી 139.98 કરોડ થવાનો અંદાજ છે. મિત્રો 2011માં જ્યારે વસ્તી ગણતરી થઈ હશે એ સમયે તે સમયનો વૃદ્ધિ દરને ધ્યાનમાં રાખી એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ભારતની વસ્તી 2025 સુધીમાં લગભગ 139.98 કરોડની આસપાસ હશે. પરંતુ એક સામાન્ય જ્ઞાનની વાત કરીએ ને તો અહીં જ આપણે જોઈ ગયા મિત્રો કે એક આંકડો લખેલો છે આપણે કે વર્ષ 2018માં જ ભારતની વસ્તી કેટલી થઈ ગઈ છે? 134 કરોડની આસપાસ થઈ ગઈ છે. તો વર્તમાન સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે 2020માં જ આ અંદાજ કરતાં કંઈક વધારે અથવા તો એની ખૂબ નજીક વસ્તી પહોંચી ગઈ છે. તો 2025 સુધીમાં આ વસ્તીનું પ્રમાણ તો કંઈક વધારે જ હશે. ઓકે, ત્યાર પછીનો સવાલ છે ભારતમાં સ્ત્રી પુરુષ વસ્તીનું પ્રમાણ. તો મિત્રો વર્તમાન સમયના અભ્યાસક્રમમાં તો આ સવાલનો સમાવેશ કર્યો નથી. 30% અભ્યાસક્રમ જે રદ થયો છે તેમાં આ સવાલ પણ નીકળી ગયો છે. આપણે આ સવાલને સ્કીપ કરી ત્યાર પછીના સવાલ પર આગળ વધીએ. ત્યાર પછીનો સવાલ, ત્યાર પછીનો ટોપિક, ત્યાર પછીનું વલણ કહીએ તો કહે છે ભારતમાં જાતિ પ્રમાણ. ભારતમાં સ્ત્રી પુરુષ પ્રમાણ પણ કહી શકાય અને ભારતમાં લિંગ પ્રમાણ સમજાવો એવું પણ કહી શકાય. મિત્રો આ બધી બાબતો પણ આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે કયા સવાલો કેટલી રીતે પૂછી શકાય. નહીતર પછી એક્ઝામ ટાઈમ પર એવું થાય કે ભારતમાં જાતિ પ્રમાણ વિશે સરે આપણને માહિતી આપેલી પણ ભારતમાં લિંગ પ્રમાણ વિશે તો આપણને સરે કંઈ સમજાવ્યું જ નથી. પરંતુ આ 3 રીતે સવાલ પૂછી શકાય. તો સૌથી પહેલા તો કે ભારતમાં જાતિ પ્રમાણ એટલે શું? તો એની સાદામાં સાદી અને સારામાં સારી વ્યાખ્યા હોય ને તો એ છે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એ સ્ત્રી પુરુષનું પ્રમાણ કહી શકાય. ઓકે, એની વ્યાખ્યા જોઈએ તો દેશની વસ્તીમાં પ્રતિ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી પુરુષ પ્રમાણ અથવા તો લિંગ પ્રમાણ અથવા તો શું કહી શકાય? જાતિ પ્રમાણ. કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તે દર્શાવતું માપ, તે દર્શાવતું પ્રમાણ એટલે એને કહી શકાય લિંગ પ્રમાણ અથવા જાતિ પ્રમાણ અથવા તો સ્ત્રી પુરુષ પ્રમાણ પણ કહી શકાય. ટૂંકમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એટલે લિંગ પ્રમાણ. વસ્તીના અભ્યાસમાં જાતિનું પ્રમાણ ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. શું કહે છે? વસ્તીનો અભ્યાસ કરવો હોય તો એ માટે જાતિ પ્રમાણ ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. કેટલાક દેશોમાં સ્ત્રી પુરુષનું જાતીય ગુણોત્તરનો દર, જાતીય ગુણોત્તરનો દર એટલે શું? તો કે પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે હોય. જાતીય ગુણોત્તર દરનું પ્રમાણ 1000 થી વધારે હોય છે. એટલે કે જ્યાં 1000 પુરુષોની સરખામણીએ જોવા જઈએ તો સ્ત્રીઓની સંખ્યા 1000 પુરુષો કરતાં વધારે હોય. ભારતની વાત કરીએ તો
તો ભારતમાં માત્ર કેરળને બાદ કરતા અન્ય વિસ્તારોમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. કેરળને બાદ કરતા મતલબ કેરળમાં કેટલી હશે? તો કે કેરળમાં 2011માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 1084 હતી. એટલે કે 1000 પુરુષોની સામે સ્ત્રીઓનું પ્રમાણ કેવું? 1084. આને જાતીય સમાનતા કહી શકાય. ત્યાં સ્ત્રીઓનું માન સન્માન બધું જ વધારે છે, સંખ્યામાં પણ વધારો દેખાય છે. એક વિધાન તરીકે આપણને પૂછી શકાય, તો એ વિધાન તરીકે શું પૂછી શકાય? તો કે ભારતમાં પ્રાચીન સમયથી સ્ત્રીઓનું સ્થાન નીચું છે. મિત્ર, આવો એક વિધાન તમને પૂછાય 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં, તો એઝ આપણે વિધાન શું પૂછાય છે તે દર્શાવી દીધું છે. તો એના જવાબ માટે આપણે કઈ માહિતી લખવાની હોય તો એ માહિતી વિશે સમજીએ. તો કે ભારતમાં પ્રાચીન સમયથી સ્ત્રીઓનું સ્થાન નીચું છે. કારણ તો કે જેના કારણે કેટલીક સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક કારણો જવાબદાર હોવાનું મનાય છે કે પહેલાથી જ ભારતમાં સ્ત્રીઓનું મહત્વ ઘણું નીચું રહ્યું છે. એનું કારણ શું હોઈ શકે? તો કે કેટલીક સામાજિક બાબતો, આર્થિક બાબતો, સાંસ્કૃતિક બાબતોને કારણે આ પ્રમાણ નીચું હોવાનું જાણવા મળ્યું છે. દીકરીઓને પોષણક્ષમ આહાર, સ્વાસ્થ્ય, શિક્ષણ, આરોગ્ય વગેરેનું પૂરતું ધ્યાન આપવામાં ન આવતું હોવાથી તેમજ દહેજ પ્રથાને કારણે દીકરીઓ પ્રત્યે દુર્લભ સેવામાં આવતું મતલબ કે એની અવગણના કરવામાં આવતી. દીકરીઓને પોષણક્ષમ આહાર આપવામાં ન આવતો, સારું સ્વાસ્થ્ય, સારું શિક્ષણ, આરોગ્ય, આ બધી બાબતોએ પૂરતું ધ્યાન આપવામાં ન આવતું. એટલે કે દીકરાની સરખામણીએ દીકરી પ્રત્યે થોડી અવગણના કરવામાં આવતી. અને દીકરી જન્મે એના લગ્ન સમયે દહેજ આપવું પડશે, તેને પરણાવવાનો ખર્ચો હશે. આ બધી બાબતોને કારણે દીકરીઓ પ્રત્યે દુર્લભ સેવામાં આવતું, એ લોકોની અવગણના કરવામાં આવતી. મિત્રો, તમે સમાજ વિદ્યા જેવા વિષયમાં અભ્યાસ કરી જ ગયા હશો કે પહેલાના સમયમાં બાળકીને દૂધ પીતી કરવાના રિવાજો પણ હતા. આ ઉપરાંત કન્યાઓના નાની વયે લગ્ન તેમજ વધારે પડતી પ્રસ્તુતિ જેના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પાડે છે. વર્તમાન સમયમાં હવે પ્રસ્તુતિનો દર ઘટી ગયો છે, પરંતુ પહેલા તો પ્રસ્તુતિઓનો દર ખૂબ વધારે હતો. એક આંકડાકીય માહિતીની વાત કરીએ તો એક સ્ત્રીએ 6 બાળકોને જન્મ આપવાનો પણ આંક હતો. તેના કારણે બાળ મૃત્યુદર અને સ્ત્રીઓના મૃત્યુદર ઊંચો રહે છે, જેથી ભારતીય સમાજમાં સ્ત્રીઓની સંખ્યા ઓછી જોવા મળે છે. કે વધારે પડતી પ્રસ્તુતિઓને કારણે સ્ત્રીના સ્વાસ્થ્યને ખૂબ મોટું નુકસાન થાય છે. સાથે સાથે સ્ત્રીના મૃત્યુદરમાં પણ વધારો થયેલો જોવા મળે છે, જેથી ભારતીય સમાજમાં સ્ત્રીઓની સંખ્યા ખૂબ આપણને ઓછી જોવા મળી છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલા સવાલો વિશેની માહિતી જોઈએ. ત્યાર પછીના સવાલો, ત્યાર પછીનો પરિચય આપણે ત્યાર પછીના વિડીયોમાં જોઈશું. ફરી એકવાર હું તમને આખું રિવાઇન્ડ કરાઈ જાઉં છું કે આજે આપણે 3 સવાલો વિશે માહિતી જોઈ ગયા. વસ્તીનો અર્થ, વસ્તી વિસ્ફોટ કોને કહી શકાય તે વિશે માહિતી જોઈ ગયા. ભારતમાં વસ્તીના વલણો કોને કહી શકાય, ભારતમાં જુદા જુદા સમયગાળામાં વસ્તી કેટલી હતી, 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે શા માટે ઓળખવામાં આવે છે, ભારતમાં લિંગ પ્રમાણ વિશેની પણ આપણે માહિતી જોઈ ગયા. અને તે વિધાન પણ આપણે ખાસ યાદ રાખીશું કે ભારતમાં પ્રાચીન સમયથી જ સ્ત્રીઓનું સ્થાન શા માટે નીચું જોવા મળ્યું છે. ઓકે, ત્યાર પછીની માહિતી આ પછીના વિડીયોમાં આપણે આગળ જોઈશું. થેન્ક યુ સો મચ.